તો ખેડબ્રહ્માના બાવળિયા કાંઠા વિસ્તારમાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો। અગમ્ય કારણોસર બાવળકાંઠિયા ગામે યુવતી મોબાઈલ ટાવર પર ચડી ગઈ હતી। ખેરોજ પોલીસ સહિતની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે ભારે સમજાવટ કરીને યુવતીને સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતારાઈ હતી। આ યુવતીને સમજાવટથી નીચે ઉતારી જતા રાહતનો અનુભવી હતી, ત્યારે ટાવર પર ચડી જવાની અને જીત પકડવાના કારણે પોલીસે હાલ પ્રયાસો હાથ ધર્યા છે। તો સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો સાબરકાંઠામાં એક યુવતી અગમ્ય કારણોસર મોબાઈલ ટાવર પર ચડી ગઈ હતી અને યુવતીએ સમગ્ર બાવળકાંઠિયા વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો। આ અગમ્ય કારણોસર બાવળકાંઠિયા ગામે યુવતી મોબાઈલના ટાવર પર ચડી ગઈ હતી। જોકે ખેરોજ પોલીસ સહિતની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ સાથે જ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે સમજાવટ કરીને યુવતીને સુરક્ષિત રીતે ટાવરથી નીચે ઉતારવામાં આવી હતી। જોકે તે કયા કારણોસર ટાવર પર ચડી હતી અને શું તે માનસિક તેની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે પોલીસે હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જોકે યુવતીને સુરક્ષિત રીતે નીચે ઉતારી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો।